નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। મિત્રો, આજે આપણે બનાવીશું પાલક પનીર, પણ થોડી અલગ ટાઈપની, થોડી હટકે પાલક પનીર બનાવવાના છીએ અને એમાં આપણે લસણનો વિશેષ ઉપયોગ કરીશું। લીલા લસણનો ઉપયોગ કરીને આપણે બનાવીશું લહેસુની પાલક પનીર। મિત્રો, વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, એટલે તમે વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા। ચાલો તો આજે આપણે બનાવી લઈએ લસણિયા પાલક પનીર। તેના માટે આપણે પાલકની 2 જોડી લીધી છે, 1 જોડી લસણની લીધી છે, લીલું લસણનો ઉપયોગ કરીશું। હવે આને જાડી ડાળખા કાઢી લેવાના છે, એનો આપણે ઉપયોગ નથી કરવાનો અને આ રીતે એના મોટા મોટા ટુકડા કરીને આ રીતે પાલકને આપણે સમારી લઈશું અને સાથે લસણને પણ સમારી લેવાનું છે। અને એક બાજુ ગેસ ઉપર ગરમ પાણીની તપેલી ચડાવી દીધી છે, પાણી ઉકળી રહ્યું છે અને હવે આપણે અંદર એડ કરવાનું છે પાલક અને લીલું લસણ એડ કરી દેવાનું છે। ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે અને હવે એડ કરીશું થોડું સોલ્ટ, 1 ચમચી જેટલું સોલ્ટ એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરવાથી આ પાલકનો લીલો કલર જળવાઈ રહેશે, એ કાળી નહીં પડે। તો આ રીતે આપણે એને હલાવી લીધું છે અને બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એને બહાર કાઢી લઈશું। તો આપણી પાલક બરાબર બ્લાન્ક થઈ ગઈ છે અને એને બરફવાળા પાણીમાં જ સીધી એડ કરવાની છે, જેથી એની કુકિંગ પ્રોસેસ અટકી જાય, વધારે પડતી આપણે કૂક નથી કરવાની। તો આ રીતે આપણે લસણને પાલકને પાણીમાં બરાબર બોઇલ કરી લીધી અને ત્યારબાદ એને બરફનાવાળા પાણીમાં એડ કરીને ઠંડી થાય ત્યારબાદ એને આ રીતે નિતારી લેવાની છે। વાહ, ખૂબ જ સરસ આપણી આ પાલકની પ્રોસેસ થઈ ગઈ। હવે લીલા મરચાં અને થોડા મોળા મરચાં, બંને મરચાં આપણે અંદર એડ કરીશું। મિક્સર જાર લીધી છે, એમાં આપણે પાલક લસણને એડ કર્યા છે અને સાથે તીખા અને મોળા મરચાં એડ કરી અને એની પેસ્ટ બનાવી લેવાની છે। ચાલો હવે પનીરને તળી લઈએ। મિત્રો, મારું પનીર તો ખૂબ જ ફેવરેટ છે અને એમાં તળેલું પનીર ખાવાની તો ખૂબ મજા આવે છે। મિત્રો, ઘણા લોકોને પસંદ હશે કે આ તળેલું પનીર, એનો સ્વાદ જ એકદમ વધી જાય છે। તો આ રીતે આપણે પનીરને ફ્રાય કરી લેવાનું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને ફ્રાય કરવાનું છે અને એકદમ આસાન રીત છે, એકદમ સરળ છે। અને પછી જ આપણે લહેસુની પાલક પનીરમાં આ પનીરનો ઉપયોગ કરીશું। પનીરને તળી લીધા પછી તેને ઠંડા પાણીમાં ડુબાડી રાખશું 5 થી 10 મિનિટ માટે, જેથી આ પનીર એકદમ સોફ્ટ થઈ જશે અને આ સોફ્ટ પનીર શાકમાં ખાવાની ખૂબ મજા આવશે। તો હવે આપણે એક સિક્રેટ મસાલો બનાવી લઈએ, જે આ પાલક પનીર અને ઘણા પંજાબી શાકમાં એડ થતો હોય છે। તો એના માટે આપણે 2 ચમચી જીરું, 1 ચમચી કાળા મરી અને 1 ચમચી આખા દાણાનો ઉપયોગ કર્યો છે। ત્રણેય વસ્તુને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે અને ઠંડુ થયા પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ભૂકો કરી લેવાનો છે। ચાલો હવે વઘાર કરી લઈએ। તો એના માટે આપણે 2 મોટા ચમચા નોનસ્ટિક પેનમાં તેલ લીધું છે, એમાં 1 ચમચી જીરું એડ કર્યું છે અને ત્યારબાદ અડધો કપ જેટલું લસણની કળીઓને ઝીણી સમારીને એડ કરી છે, કારણ કે આપણે લહેસુની પાલક પનીર બનાવીએ છીએ એટલે લસણ થોડું વધારે જોઈશે। અને ત્યારબાદ આખા લાલ મરચાં એડ કરવાના છે અને હવે એડ કરીશું પાલક અને લીલા લસણની પેસ્ટ। હવે ધીમા તાપે આને બરાબર સાતળી લેવાનું છે, બરાબર કૂક થવા દેવાનું છે। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો। અને હવે આપણે જે પેલો મસાલો હતો એ ઠંડો થઈ ગયો છે, તો એને હવે ગ્રાઇન્ડ કરી લઈશું। પાલક બરાબર ચડી ગઈ છે અને ઓઇલ પણ સેપરેટ થવા લાગ્યું છે। તો હવે આપણે એડ કરીશું એમાં ગરમ પાણી, 150 ml જેટલું ગરમ પાણી અંદર એડ કર્યું છે અને હવે એને હાઈ ફ્લેમ ઉપર બરાબર કૂક થવા દેવાની છે। મિત્રો, આપણે લહેસુની પાલક પનીર બનાવીએ છીએ એટલે એની ફ્લેવર બરાબર આવી જાય એ રીતે આપણે આને કુકિંગ કરી રહ્યા છીએ। થોડી રીત અલગ છે। હવે સૂકા મસાલા એડ કરી દઈએ, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર। લાલ મરચું પાવડર એડ કરવાથી થોડો કલર ડાઉન થશે મિત્રો, પરંતુ આ જે પાલક પનીરનો સ્વાદ ખૂબ સરસ આવશે। હવે એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું અને હવે બરાબર હલાવી લેવાનું છે મિત્રો। ઓઇલ બિલકુલ સેપરેટ થવા લાગ્યું છે। હવે એડ કરી દઈશું ફ્રાય કરેલું પનીર। તો પનીરના આપણે 2 ટુકડા કરી દીધા છે અને એને આપણે અંદર એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। ઓઇલ સેપરેટ થતું જણાય છે। અને મિત્રો, હવે આપણે સિક્રેટ મસાલો
કે જે આખા ધાણા મરી અને જીરાનો બનાવ્યો છે એ મસાલો અંદર એડ કરી દઈએ અને આને કારણે આ શાકનો સ્વાદ ખૂબ સરસ આવે છે, સાથે લસણની ફ્લેવર છે. એકદમ મસ્ત મજાનું આપણું પાલક પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે લાસ્ટમાં એને કોથમીરથી ગાર્નિશ કરીશું. કોથમીર અંદર એડ કરીને બરાબર મિક્સ કરી દેવાની છે મિત્રો. થોડું તેલ વધારે દેખાશે કારણ કે આ શાક આપણે લસણવાળું શાક બનાવ્યું છે અને લસણવાળું શાક હોય ને તો એમાં થોડું તેલ વધારે હોય છે મિત્રો. અને શાકનો કલર ખૂબ જ સરસ આવ્યો છે મિત્રો. એકદમ લીલો લીલો ચટણી જેવો કલર નથી આવ્યો, એકદમ શાક જેવો કલર આવ્યો છે. અને આવા જ કલરનું શાક હોય ને એ ખાવાની મજા આવે. રોટલા, રોટલી, ભાખરી, પરોઠા, થેપલા સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. તમે પણ જરૂરથી એકવાર બનાવજો અને તમે ક્યાંથી આ વિડીયો જોવો છો એ પણ મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરજો, આથી વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો. તો આવી જ રીતે આપણે નવા નવા વિડીયો લઈને મળતા રહીશું. મિત્રો, મારી થાળી પીરસાઈ ગઈ છે અને હું આ સાથે લસુની પાલક પનીર સાથે રોટલી અને કાચી કેરીનો અથાણું, કાચી કેરીનું જે સલાડ ટાઈપનું અથાણું બનાવ્યું છે, સાથે થોડો ગોળ છે અને કેળા સાથે હું આ ડિશને એન્જોય કરું છું. તમે બનાવજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.